અયોધ્યાનો એ દિવસ હતો જ્યારે ઘરે ઘરે લોકોના મનમાં હરખ સમાતો ન હતો, કારણ કે રામ આવવાના હતા. લોકોએ રસ્તા શણગાર્યા હતા, ઘરે ઘરે દીવા પ્રગટાવ્યા હતા અને ઘરે ઘરે પ્રગટતી આ જ્યોત દિવાળી બની ગઈ હતી. સાંજે આપણે વાત કરવી છે રામના વનવાસ દરમિયાન કથાની. રામાયણનું એક નાનું પાત્ર શબરી. આપણે બધાએ શબરીના એઠા બોર વિશે અનેક કથા સાંભળી જશે, પરંતુ શું તમને ખબર છે શબરી કોણ હતા? આવો જાણીએ આ પૌરાણિક કથામાં. શબરી રામ ભક્ત હતી. શબરીનું સાચું નામ શ્રમણા હતું. તે ભીલ સમાજની શબર જાતિની હતી, તેથી જ પાછળથી તેનું નામ શબરી પડ્યું હતું. એમના પિતા ભીલોના વડા હતા. તેમણે શ્રમણાના લગ્ન ભીલ જાતિના એક યુવાન સાથે નક્કી કર્યા. પરંપરા મુજબ લગ્ન પહેલા કેટલાક પ્રાણીઓ બલિદાન માટે લાવવામાં આવ્યા, જેને જોઈને શ્રમણાનું મન ડઘાઈ ગયું કે આ કેવી પરંપરા છે જેના કારણે મૂંગા અને નિર્દોષ પ્રાણીઓની હત્યા થાય છે. આ જ કારણોસર શબરી તેના લગ્નના એક દિવસ પહેલા ભાગી ગઈ અને દંડકારણ્ય જંગલમાં પહોંચી. એ જ સમયે માતંગ ઋષિ દંડકારણ્ય તપસ્યા કરતા હતા. શ્રમણા તેની સેવા કરવા માંગતી હતી, પરંતુ તે ભીલ જ્ઞાતિની હતી, જેના કારણે તેને લાગ્યું કે તેની સેવા કરવાની તક નહીં મળે. પરંતુ તેમ છતાં તે ચૂપચાપ વહેલી સવારે ઉઠીને રસ્તામાંથી તમામ કાંકરા અને કાંટા દૂર કરી રસ્તો સફાઈ કરતી. નદીથી આશ્રમ સુધીનો આ રસ્તો તે રોજ સાફ કરતી. એક દિવસ જ્યારે શબરી આ કામ કરી રહી હતી ત્યારે માતંગ ઋષિએ તેને જોઈ. શબરીની સેવાની ભાવનાથી તેઓ અત્યંત પ્રસન્ન થયા. તેણે પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો. શબરી ત્યાં રહેવા લાગી. એક દિવસ જ્યારે ઋષિ માતંગે લાગ્યું કે તેઓનો અંતિમ સમય નજીક છે, ત્યારે ઋષિએ શબરીને તેમના આશ્રમમાં ભગવાન શ્રી રામની રાહ જોવા કહ્યું હતું. તે ચોક્કસ એક દિવસ તેમને મળવા આવશે. માતંગ ઋષિના મૃત્યુ પછી શબરીએ ભગવાન રામની રાહ જોવામાં સમય પસાર કરવાનું શરૂ કરી દીધું. તે રામની રાહ જોતી શબરી રોજ તેના આશ્રમને ખૂબ જ સ્વચ્છ રાખતી અને દરરોજ ભગવાન રામ માટે મીઠા બોર તોડી લાવતી. એક પણ બોર ખાટો તો નથી ને, તેની ખાતરી કરવા માટે તે બધા જ બોર ચાખતી. આમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસ શબરીને ખબર પડી કે બે સુંદર યુવાનો તેને શોધી રહ્યા છે. તે સમજી ગઈ કે તે તેના ભગવાન રામ આવ્યા છે. ત્યાર સુધીમાં તેનું શરીર ઘણું વૃદ્ધ થઈ ચૂક્યું હતું, પરંતુ તેના ભગવાન રામના આગમનના સમાચાર સાંભળતા જ તે ઉત્સાહી થઈ ગઈ અને તે દોડીને પોતાના ભગવાન રામ પાસે ગઈ અને તેને ઘરે લઈ આવી અને તેના પગ ધોઈને બેસાડ્યા. આ પછી તેણે રામને જાતે તોડેલા પોતે ચાખેલા બોર આપ્યા. ભગવાન રામે પણ બધા બોર પ્રેમથી ખાધા. જોકે ભાઈ લક્ષ્મણને એઠા બોર ખાવામાં થોડો સંકોચ થયો, પરંતુ રામ શબરીની ભક્તિ જોઈ ખૂબ ખુશ થયા હતા. તો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આવા એક નવા વિડીયોમાં.